નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્રની વાત કરી રહ્યા છીએ, બરાબર? અત્યાર સુધી આપણે ત્રીજા ચેપ્ટરની ચર્ચા કરતા હતા. આપણને ખ્યાલ છે ને? તો ત્રીજા ચેપ્ટરમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે સાહેબ ત્રીજું ચેપ્ટર તો પૂરું થઈ ગયું હતું. હવે છે ત્રીજા ચેપ્ટરની ચર્ચા નહીં. આપણે ત્રીજું ચેપ્ટર શું કર્યું હતું? પૂરું કર્યું હતું ગયા લેક્ચરની અંદર. આજે આપણે ચોથું ચેપ્ટર શરૂ કરવું છે. કયું ચેપ્ટર શરૂ કરવું છે? ચોથું ચેપ્ટર, કે જેનું નામ છે ચેપ્ટર 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ. શું નામ છે? બેન્કિંગ અને નાણાકીય નીતિ. હવે તમે લોકો 11મા ધોરણની અંદર આના વિશે ચર્ચા કરી ચૂક્યા છો. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર તમે ધંધાકીય સેવાઓ ભાગ 1 અને ભાગ 2 આવા ચેપ્ટર આપતા. એની અંદર તમે બેંક વિશે ભણીને આવ્યા છો. અને આમ પણ તમે જો તો સરકારે જનધન યોજના શરૂ કરી, બેંક પ્રત્યે લોકોનો અભિગમ બદલાવ, દેશમાં આર્થિક વિકાસ થયો, ઔદ્યોગિક વિકાસ થયો, લોકોની નાણાકીય આવકમાં વધારો થયો. આ બધા પાછળ બેંકનો મોટો હાથ છે. કારણ કે બેંક એ દેખીતી રીતે આપણે જે રીતે એ શબ્દને બોલાવીએ છીએ એની કરતાં વિશેષ આપણને આપે છે. જે તે ધંધાનો વિકાસ થાય છે, પછી એમ કેમ પ્રકારે જાણે નાણાંની જરૂર હોય ત્યારે આપણને પૂરી પાડે છે. આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ. એ સિવાય આપણને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીના વાલી ફી છે એ ચેક દ્વારા ભરીએ છે. ઘણા બધા લોકોના મોબાઈલની અંદર ગૂગલ પે, ફોન પે, અમેઝોન પે, બરાબર, આવી અલગ અલગ એપ્લિકેશનો છે. તો આ બધી જ એપ્લિકેશનો છે, પેટીએમ છે, એ બધા જ પૈસા ક્યાંથી ડેબિટ કરે છે? તો કે આપણા બેંક ખાતામાંથી. આ સિવાય આપણે લોન લીધી છે, હપ્તા ચૂકવ્યા છે, પછી હોમ લોન હોય, કાર લોન હોય, ટુ વ્હીલર લોન હોય કે ખેતી ક્ષેત્ર માટેની લોન હોય, આવી અલગ અલગ બાબતો માટે આપણે બેંકની જરૂરિયાત છે એ દિન પ્રતિદિન વધતી જાય છે. આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ. સાચી વાત છે કે નથી સાચી વાત? જાણીએ છીએ તો વાંધો નહીં. તો આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ. એટલે આ ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ સમજવામાં ખૂબ જ સહેલું છે. હવે બેંકના કુલ 2 પ્રકાર ક્યાં ક્યાં મને કહેશો? બોલો. બેંકના કુલ 2 પ્રકાર, એક સર્વોચ્ચ બેંક અને એક તો કે વેપારી બેંક. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. તો પહેલી કઈ કીધી? સર્વોચ્ચ બેંક. સર્વોચ્ચ બેંકને આપણે શું કહીએ છીએ? શું કહીએ? તો કે મધ્યસ્થ બેંક કહેવાય. શું કહેવાય? મધ્યસ્થ બેંક. બરાબર. એ બધી ચર્ચા આપણે આગળ જતા કરવાના છીએ. તેમ છતાં હું તમને એવું કહું છું કે આપણે જ્યારે બેંક વિશે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ બેંક વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. એટલે બેંક છે એના વિશેની જે માહિતી છે એ 50% તમે જાણો છો. શેને આધારે હું કહું છું? તો 11મા ધોરણને આધારે, કે બેંકના કાર્યો ક્યાં ક્યાં છે, બેંક કેવી રીતે કામ કરે છે, બેંકની વ્યાખ્યા કઈ છે, આ બધી જ બાબતો તમે જાણો છો. અને નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિ એટલે શું? તો આપણે છાપા તો વાંચતા જ નથી. ઘણીવાર તમે છાપાની અંદર જો વાંચ્યું હોય અથવા તો લોકોના માટે સાંભળ્યું હોય, ક્યારેક મોબાઈલની અંદર ન્યૂઝ સ્વરૂપે ડેઇલી હન્ટમાં, દિવ્ય ભાસ્કરમાં કે અન્ય કોઈ એપ્લિકેશનની મદદથી તમે છાપાની અંદર કોઈ ન્યૂઝ આવતા હોય કે ક્યારેક યુટ્યુબના વિડીયો દ્વારા પણ સાંભળ્યું હશે કે રિઝર્વ બેંક છે
એ નાણાંના જથ્થાને કંટ્રોલ કરવા માટે, નાણાંના ફુગાવાને કંટ્રોલ કરવા માટે, બજારમાં નાણાંનો પુરવઠો વધારવા માટે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, આવા અલગ અલગ શબ્દો તમે સાંભળ્યા હશે, બરાબર? તો આવી રીતે આપણે જે સમજવાનું છે એ મુખ્ય છે બેન્કિંગ વિશે, પણ જે મધ્યસ્થ બેંક છે એ બજારમાં નાણાંના પુરવઠા ઉપર કેવી રીતે કંટ્રોલ કરે છે એ માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આ ચેપ્ટર શરૂ કરીએ પહેલા તમને કહી દઉં કે બેન્કિંગ વિશે સમજવું ખૂબ સહેલું છે. શું કહું છું? બેન્કિંગ વિશે સમજવું ખૂબ સહેલું છે, પરંતુ જ્યારે નાણાકીય નીતિ વિશે આપણે અભ્યાસ કરશું ત્યારે વિદ્યાર્થી મિત્રો થોડીક તમારે વધારે તકેદારી રાખવી પડશે, થોડીક તમારે વધારે કાળજી રાખવી પડશે, થોડીક સમજવા માટેની દ્રષ્ટિકોણ છે એ બદલવો પડશે. શા માટે? તો કે નાણાકીય નીતિ છે એ જો સમજાઈ જશે તો પહેલી જ રીતે તમને સમજાઈ જશે, પણ જો નહીં સમજાય તો તમારે વારંવાર એ વિડીયો જોવો પડશે સમજવા માટે, બરાબર છે? એટલે બેન્કિંગ શબ્દ છે આપણા માટે સહેલો છે, પરંતુ નાણાકીય નીતિ છે એ શબ્દ આપણને થોડો કેવડાવશે, કારણ કે આ શબ્દ આપણા માટે નવો છે. તો મેં તમને એની સામાન્ય માહિતી આપી દીધી. નાણાકીય નીતિ એટલે શું? તો કે બજારમાં નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ રાખવા માટે મધ્યસ્થ બેંક, સર્વોચ્ચ બેંક અથવા આપણી ભારતમાં આરબીઆઈ જે નીતિનો ઉપયોગ કરે એને શું કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. એટલે કે ક્યારે બજારમાં નાણાંનો પુરવઠો વધારવો, ક્યારે નાણાંનો પુરવઠો ઘટાડવો, આ બધી જ બાબતો અંગેની માહિતી આરબીઆઈ દ્વારા જે નક્કી કરવામાં આવે એને કઈ નીતિ કહેશું? આપણે નાણાકીય નીતિ કહેશું, બરાબર? તો એમાં પ્રસ્તાવના સમજશે. શું સમજવું છે? પ્રસ્તાવના. તો ચાલો, તો કે આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. શું સમજવું છે? પ્રસ્તાવના. જો એટલા માટે લખું છું કે આપણને ખબર પડે કે આપણે ગયા લેક્ચરની અંદર શું સમજ્યા. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકીએ છીએ. તો મુદતી થાપણો બીજા ક્યાં નામે ઓળખાય? મુદતી થાપણોને બીજા ક્યાં નામે ઓળખાય? વેરી ગુડ, તમને ખ્યાલ છે ને? જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, એફડી કહીએ છીએ. અમુક મુદત માટે મૂકવામાં આવતી થાપણો એટલે શું? મુદતી થાપણો. કે જો આપણી પાસે પૈસા હોય અને લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ ન કરવાનો હોય તો બેંકમાં ફિક્સમાં મૂકી દઈએ. આ ફિક્સમાં મૂકીએ એને શું કહેવાય? મુદતી થાપણો કહેવાય. તો મુદતી થાપણો કે બચત ખાતામાં મૂકીએ છીએ. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. તો આપણે સબસિડી વિશે ગયા લેક્ચરની અંદર સમજ્યા છે. કારણ કે સબસિડી વિશે આપણે ફુગાવાની ચર્ચા કરતા હતા ને, ત્યારે આ શબ્દ આવ્યો હતો. તો કે અત્યારે તો રાંધણ ગેસની સબસિડી નથી મળતી, પણ સબસિડી એટલે શું? તો એ લેક્ચરની અંદર તમે જોઈ શકો કે સબસિડી કોને કહેશું આપણે, બરાબર? તો આ રીતે ગેસની સબસિડી મેળવવા માટે બેંકમાં ખાતું ખોલાવ્યું છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરીએ છીએ. તો ઘરમાં ટીવી, ફ્રીજ વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે. બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે, પણ ક્યારે ઉપડે? ખાતામાં હોય તો, બાકી ન ઉપડે. પછી ઓલું ન કરતું એટલે બેંકમાં નાણાં ખાલી થઈ ગયા, બેંકમાં નથી ખાલી થયા, તારા ખાતામાં ખાલી થઈ ગયા એટલા માટે નથી મળ્યા. શું કહું છું? ક્યારે મળે આપણને આપણા પૈસા પાછા? બેંકમાં જમા કરાયા હોય તો. બાકી કંઈક બેંકમાં ખાતું ન હોય ને આપણે કંઈક બેંકવાળા પૈસા આપી આપશે? ન આપે. ખાતું ન હોય તમે લોન લેવા જાઓ તો પણ બેંક પહેલા તમારા નામનું ખાતું ખોલશે, પછી તમને લોન આપવી કે ના આપવી એનો નિર્ણય લેશે. એટલે
ઘણીવાર આપણે બેંકમાંથી આવી વસ્તુઓ ખરીદવા માટે પૈસા ઉપાડ્યા છે. જો કે હવે તો આપણે ટીવી ને ફ્રીજ ખરીદવા માટે લોન લઈએ છીએ. બજાજ ફાઇનાન્સ હપ્તા શેમાંથી ભરીએ? બેંકમાંથી. ક્યારેક પહેલી તારીખે રાત્રે જોજો એસબીઆઈના લગભગ બધા એટીએમ ફૂલ હશે. એનું કારણ શું? કે બીજી તારીખે બજાજ ફાઇનાન્સ વાળાનો હપ્તો ભરવાનો હોય, એટલે પહેલી તારીખે તમારા ખાતામાં જમા કરાવવા જ પડે. વળી આપણામાંના કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હશે. ધિરાણને આપણે બીજા કયા શબ્દથી ઓળખીએ છીએ? લોન. થાપણો એટલે શું? આપણે જે પૈસા બેંકમાં જમા કરાવીએ એને શું કહેવાય? થાપણો કહેવાય. બરાબર. આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણમાં આપણે બેંક વિશેની થોડી સમજૂતી મેળવશું. બેંકનો ઉદ્ભવ અને તેનો વિકાસ. ઉદ્ભવ અને વિકાસ. તો ઉદ્ભવ વિશે આપણે બહુ વધારે વાત નહીં કરીએ, એટલા માટે કે તમે 11મા ધોરણની અંદર આના વિશે ભણીને આવ્યા છો કે ઈરાનની અંદર, બરાબર ને, કે યુરોપની અંદર એક ખુલ્લા વાડાની અંદર લોકો ઢળતી પાટલી ઉપર પૈસાની લેતી દેતી કરતા હતા. આવું ગણ્યા છીએ ને? શું કીધું? તો કે પહેલાના સમયની અંદર શરાફો એટલે નાણાંની લેતી દેતી કરનાર વ્યક્તિ, વ્યાજે આપનાર વ્યક્તિ. આ શરાફો આગળ જતા આપણે શાહુકારો તરીકે ઓળખતા થયા. એટલે વ્યાજે જે પૈસા આપે એને શું કહીએ આપણે? શાહુકારો. તો આ શાહુકારો ખુલ્લી જગ્યાની અંદર ઢળતી પાટલી ઉપર, એટલે કે બેન્ચ ઉપર, પાટલીની ઇંગ્લિશમાં શું કહેવાય? બેન્ચ ઉપર. બરાબર. એ ઢળતી પાટલી ઉપર પૈસાની લેતી દેતી કરતા. ઘણા જૂના ફિલ્મોની અંદર બતાવે છે કે શાહુકાર છે એક અવળી પાટલી હોય, આપણે માટે કહે તો લખવાની બેન્ચ કેમ આપણે હોય એ પ્રમાણે ખાનાવાળી હોય કે ખાનું ખોલીને અંદર પૈસા મૂકી શકાય, દાગીના મૂકી શકાય, પૈસા કાઢીને કોઈકને આપી શકાય, એવી પાટલી. બરાબર. શક્ય હોય તો હું ગ્રુપમાં આ બેન્ચનો ફોટો પણ મૂકીશ જ્યારે વિડીયો મૂકીશ ત્યારે. બરાબર. એટલે આપણને ખબર પડે કે આવી પાટલી, આવી ઢળતી પાટલી ઉપર નાણાંની લેતી દેતી કરતા એને ઇંગ્લિશમાં બેન્ચ તરીકે ઓળખતા હતા. અને બેન્ચ શબ્દ પાછળથી અપભ્રંશ થઈને બેંક શબ્દ પ્રચલિત થયો. હવે એની થોડીક વાતો છે કરી કે બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય. સામાન્ય અર્થ શું થાય? જથ્થો અથવા તો સમૂહ તરીકે ઓળખવામાં આવે બેંક એટલે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. જો કીધો ભાંડ. સંસ્કૃત શબ્દ કયો છે? ભાંડ. કે જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. શું થાય? મૂડીનો જથ્થો. આમ અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો હશે. જેની પરથી મૂડીનો જથ્થો કે ભાંડ, આ શબ્દો પરથી કયો શબ્દ બન્યો? ભંડોળ. એવો શબ્દ બન્યો. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો. કોના શબ્દો? ફ્રાન્સ અને ઇટાલીના. ફ્રાન્સ અને ઇટાલી. ફ્રાન્સનો કયો શબ્દ છે? તો કે બેંકા. કયો શબ્દ છે? બેંકા. BANCA. અને ઇટાલીનો કયો શબ્દ છે? તો કે બેંક્યુ. BANQUE. ફ્રાન્સનો બેંકા અને ઇટાલીનો બેંક્યુ. આ શબ્દો પરથી બેંક શબ્દ અંગ્રેજીમાં આવ્યો. યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો એટલે આપણે વાત થઈ, બરાબર. શરાફો એટલે શું? પૈસાની લેતી દેતી કરનાર વ્યક્તિ, વ્યાજે આપનાર વ્યક્તિ. શરાફો ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ
અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલી ઉપર નાણાંની ફેરબદલી થતી અને પાટલીને અંગ્રેજીમાં શું કહેવાય? બેન્ચ. શેની પર થતી? પાટલી. ઇંગ્લિશમાં શું કહેવાય? બેન્ચ. આ બેન્ચ શબ્દ ઉપરથી બેંક શબ્દ અમલમાં આવ્યો એમ કહી શકાય. આથી કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1401 સૌપ્રથમ બેંક ઈસવીસન 1401 કયા શહેરમાં થઈ? તો કે સ્પેનમાં. અને બેંકનું નામ શું હતું? તો કે બેંક ઓફ બાર્સિલોના. વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેન શહેરમાં ઈસવીસન 1401 બેંક ઓફ બાર્સિલોના તરીકે સ્થપાયેલી હતી. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ તરીકેનું કે મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે પણ ભવિષ્યમાં સોદાઓની ચૂકવણી તેમજ વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકે સ્વીકૃતિ પામ્યું. આ બંને શબ્દ આપણે ભણીને આવ્યા છીએ. ફરી એકવાર વાંચું છું કે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ તરીકેનું કે મૂલ્યના માપદંડ તરીકેનું સીમિત નથી રહ્યું, પરંતુ મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી. ભવિષ્યના સોદાઓની ચૂકવણી એટલે શું? તો કે ખરીદી આજે કરો અને પેમેન્ટ ભવિષ્યમાં ચૂકવો. બરાબર, સોદો થાય એ સમયે તમારે પેમેન્ટ નથી ચૂકવવાનું. જ્યારે તમને માલ સામાન મળે ત્યારે તમારે પેમેન્ટ ચૂકવવાનું છે. એટલે ભવિષ્યના સોદાઓ માટે અને વિલંબિત ચૂકવણીઓના માધ્યમ તરીકે. વિલંબિત ચૂકવણી એટલે શું? એ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીને આવ્યા છીએ કે વસ્તુ આજે ખરીદો અને પછી પૈસા અમુક સમય પછી ખરીદો. જ્યારે ભવિષ્યના સોદાઓમાં શું થાય? સોદો આજે થાય, પૈસા ક્યારે ચૂકવવાના? જ્યારે વસ્તુ મળે ત્યારે. ઘણી વાર સોનીની આગળ આપણે જઈએ ત્યારે આપણે 50% પેમેન્ટ આપીએ છીએ અને બાકીનું પેમેન્ટ છે એ જે તે સમયે જ્યારે દાગીના લેવા જઈએ ત્યારે આપણે ચૂકવીએ છીએ. તો એને શું કહેવાય? ભવિષ્યના સોદા અંગેની ચૂકવણી. ઘણીવાર વેપારીઓ આ પ્રમાણે વેપાર ધંધો કરતા હોય છે. એટલે પહેલું સોદાઓની ચૂકવણી અને બીજું વિલંબિત ચૂકવણીના સાધન તરીકે સર્વ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થવા લાગ્યું. આમ ધીમે ધીમે કરતા બેંક શબ્દ છે એ આપણી સામે પ્રચલિત બન્યું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજ્યા? તો કે બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો, સૌપ્રથમ બેંક કઈ, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો કે સંસ્કૃતમાં કયો શબ્દ હતો? ભાંડ શબ્દ. એને બીજા શબ્દોમાં શું કહેવાય? મૂડીનો જથ્થો. આ બંને શબ્દો પરથી કયો શબ્દ ઉપસ્થિત બન્યો? તો કે ભંડોળ શબ્દ આવ્યો. અને બેંક શબ્દ કયા માધ્યમથી અંગ્રેજીમાં પ્રચલિત બન્યો? તો કે ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ પરથી. બરાબર છે. અને જે તે સમયે શું થતું? તો કે શરાફો ઢળતી પાટલી ઉપર નાણાંની લેતી દેતી કરતા, અને એને શું કહેવાય? પાટલીને બેન્ચ. અને બેન્ચ શબ્દ ઉપરથી બેંક શબ્દ અસ્તિત્વમાં આવ્યું. એની વાત આપણે આજના લેક્ચરની અંદર કરી. હવે જ્યારે આપણે મળશું ત્યારે આ ઉદ્ભવ અને વિકાસની વાત કરી. હવે જ્યારે મળશું ત્યારે એના અર્થની વાત કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર મને લખીને મોકલી શકો છો. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.